તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી રે આવ્યા તપસ્વી મોતી વેરાના આંગણમાં આવ્યા તપસ્વી હૈયા હર્ષિત થાય રે આવ્યા તપસ્વી અક્ષતે ફૂલડે વધાવો આવ્યા તપસ્વી जिन शासन सोहाय रे आव्या तपस्वी सजावो ओ तमे आंगण आज सजावो आसो पालवना तोरण बंधावो शासन देवी वधावो आज अवसर रूडो आव्यो ओ आज अवसर रूडो आव्यो मनना मनोरथ पूरा थाता तपस्वी मन हर खायो मोती वेराणा आंगणમાં આવ્યા તપસ્વી तेरे चरणों के जैसा मुझे कोई शरण मिला नहीं तेरे दर्श के सिवा मेरी अब कोई दुआ नहीं जग घूमे दादा जैसा ना कोई जग घूमे दादा जैसा ना कोई तेरे चरणों के जैसा मुझे कोई शरण मिला नहीं तेरे दर्श के सिवा मेरी अब कोई दुआ नहीं भक्तों का है यही कहना जग घूमिया दादा जैसा ना कोई 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 તપસ્વી હસતા નથી બોલો તપસ્વી હસો તપસ્વીને વંદન તપસ્વીને વંદન बातों करो नेक्सल भाई साथे वंदन तपस्वीने वंदन तपस्वीने वंदन तपस्वीने वंदन तपस्वीने वंदन तपस्वीने वंदन तपस्वी तपस्वी नो तपस्वी तपस्वी नो तपस्या करता करता हो निरंतर जोर बजाया हो तपस्या करता करता हो निरंतर जोर बजाया हो
થોડા વધારે થોડા ઉપર એમ રેડી નીચે મૂકી દો બે हे वाक्यो रे ढोल बाई वाक्यो रे ढोल वाक्यो रे ढोल बाई वाक्यो रे ढोल वाक्यो रे ढोल बाई वाक्यो रे ढोल मारा प्रभुनी भक्ति માં વાગ્યો રે ઢોલ મારા પ્રભુની ભક્તિ માં વાગ્યો રે ઢોલ ખેલું થયું રે ગામ ખેલું થયું રે ગામ ખેલું થયું મારા પ્રભુની ભક્તિ માં ખેલું થયું મારા પ્રભુની ભક્તિ માં ખેલું થયું વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ મારા પ્રભુની ભક્તિ માં વાગ્યો રે જાવો મને કે છટ જાવો મને કે છટ જાવો મને જાવો મને કે છટ જાવો મને કે છટ જાવો મને રૂડી ભક્તિ જોવાની છટ જાવો મને ભક્તિ જોવાની છટ જાવો મને દોડી ગઈ રે હું તો દોડી ગઈ દાદાની ભક્તિમાં દોડી ગઈ રે હું તો દોડી ગઈ ના ડાન્સ કર ડાન્સ
કોઈ પણ તપસ્વીની જોડે ના ઉભા રહે. અરિહંતાણમ એક નાની રિક્વેસ્ટ કરીશ અને તમે બધા માનશો કે ઘોડીજી પાછળના દાદાના ને શાંતિનાથ પરમાત્માના ભક્તો છો. કદાચ તીર્થેશની તમારા ચૈતસની ચિંતા ના હોય ને તો તમારા પગમાં જે ચપ્પલ છે ને એને જગ્યા પર ખાલી કાઢી નાખજો. કારણ કે પ્રોગ્રામ કે ધન્ય છે તપસ્વીને, ધન્ય છે દાનને. આપણે બધા શું કહેશું સાંભળજો. હા, ડાન્સ ગ્રુપની સાથે અને થોડા તમારે સોહીભાઈ મારી જોડે આમ ઉભા ઉભા. હા, ફોટો છે. તમે ઉત્સવ જે મનાવો એ હો આહા. તમે મનાવો, તમે ઉત્સવ જે મનાવો મંગલ ગીતો ગાવો, જમાઈ કાગે જમાઈ ઢોલ વગાવો, મંગલ ગીતો ગાવો, આજે ઢોલ વગાવો, રોટી મે રાગા ચોક તપસ્વી, રોટી મે રાગા ચોક એક વાર કામ કરો. ભૈયા હરે તપસ્વી, અરે વાહ. તપસ્વી, રોટી મે રાગા ચોક તપસ્વી, સોહીભાઈ થોડા શેર બજાર. સજાવો ગલાવતી રે. તમે ઉત્સવો આજે મનાવો, મોટા ભાઈના દીકરા. મંગલ ગીતો ગાઓ, ઢોલ નગારા શરણાઈઓને ઢોલ નગારા વગાડો, મંગલ ગીતો ગાઓ અને શરણાઈ ઢોલ વગાડો. જગ કરીને ભૂતિ વેરાના ચોકમાં તપસ્વી, ભૂતિ વેરાના ચોકમાં તપસ્વી, ભૈયા હર્ષ થાય કે આવ્ય તપસ્વી, કે આવ્ય તપસ્વી, ભૂતિ વેરાના ચોકમાં તપસ્વી, ભૈયા હર્ષ થાય કે આવ્ય તપસ્વી. તપસ્વીનો આટલો અદ્ભુત ભાવ છે. ફૈયો, કાકી, દેવર, ભત્રીજા શું કરે ખબર છે? નજર ઉતારે આમ. હે હે કલ્યાણક ભૂમિ કરી, ચોમાસું કર્યું અને હવે સોહિલ જેવા લાડકભાઈ નાના દીકરાને છોડીને ઉપદાન કર્યું. સોહિલ આજે પણ કેવું નાનો કે છે ને પપ્પા પછી પપ્પા ને મમ્મી બંનેનો પ્રેમ જાતે મળે ને પગે લાગ્યા વગર નીકળે નહીં. અને એમ કે વિકી સર જેટલું કરવું હોય ને બધું કરો. 2 કલાકના સમયમાં જેટલા લોકોને લાવાય, જેટલા આર્ટિસ્ટ લાવો પણ પ્રોગ્રામ મારી મમ્મીનો છે. એટલે આજે આપણે પણ જોવા જવું છે મમ્મીની નજર કેવી રીતના ઉતરે. કારણ કે જ્યારે નાના હતા ને સોહિલભાઈ, આપણે નાના ત્યારે મમ્મી આપણી નજર ઉતારતી હતી. હે મને આમ કેવું છે કે શ્વેતા મળ્યા પછી મમ્મીને ગલે લગાડ્યા કરે લગ્ન થયા પછી. આમ કઈ યાદ કરી આવું આજે એક વાર ગલે લગાડો ને, મારે જોવું છે. હા, એક વાર. ક્યાં વાત હે! આ એક અદ્ભુત પ્રેમ કહેવાય. કારણ કે નાનપણનો એક પ્રેમ. મને ખબર નહીં માના ચરણોમાં શું જાદુ છે, મને ખબર નથી મમ્મીના ચરણોમાં શું જાદુ છે. હું જેટલો નમું ને હું એટલો ઉપર જાઉં, મારી એટલી પ્રગતિ થાય. આખું શેર બજાર તમારા કદમમાં. યદી જો મમ્મી ખુશ તો ભગવાન એ ઘરમાં વસે છે જે ઘરમાં મા બાપ હસે છે. ભગવાન એ ઘરમાં વસે છે. હે અદ્ભુત મજાનો પ્રેમ. આવો એકવાર મળીને અંતિમ બધા. અને ભાઈ તપસ્વી ઉપર બધા છે રડિયા વગર મેકઅપના 2500 રૂપિયા આપેલા છે. મેં જ મોકલી હતી એટલે મને ખબર છે. હે ભાઈઓને પણ ખબર છે. જો ભાઈઓ રડવાનું નહીં, ફુવા નારાજ થશે ફોટો સારો નહીં આવે તો. એટલે હું હસાવી પણ કરી. ચલો અંતિમ 2 લાઈન. હા, મોતી વેરાના ચોકમાં તપસ્વી, મોતી વેરાના ચોકમાં તપસ્વી, ભૈયા હર્ષિત થાય કે આવ્ય તપસ્વી, કે આવ્ય તપસ્વી, મોતી વેરાના ચોકમાં તપસ્વી, ભૈયા હર્ષિત થાય કે આવ્ય તપસ્વી, કે આવ્ય તપસ્વી, ઓ ભૈયા હર્ષિત થાય કે આવ્ય તપસ્વી, કે આવ્ય તપસ્વી. એકવાર તાળીઓ સાથે આપણે બધા ઉભારી ગયા. તાળીઓ સાથે. क्या बात है! अरे वाह, डांस इंडिया डांस. श्रीयंबर मंगलभव कल्याणभव. हाथ ऊपर. ताली સાથે.
તપસ્વી અવાજ ના આવ્યો. તપસ્વી તપસ્વીનો તપસ્વી તપસ્વીનો 5 મિનિટ તમે તમારું વેલકમ જ્યુસ પનીર ચીલી બધું વાપરી લો. ત્યાં સુધી તીર્થોમાં સર્વોપરી શત્રુંજય મહાતીર્થ છે અને મંત્રોમાં શાશ્વત સર્વોપરી નવકાર મંત્ર છે, અમે લઈએ છીએ. તમે ગાતા નહીં, તમે જ્યુસ વાપરજો પણ ભાવમાં જજો. નમો અરિહંતાનમ, અરિહંત ભગવાનને મારા નમસ્કાર. એમ સિદ્ધ ભગવાન, આચાર્ય ભગવાન, ઉપાધ્ય ભગવાન, સાધુ ભગવાન. અને અદ્ભુત લાઈન છે નમો લોહી સર્વ સાવનામ. આ લોકમાં 36,000 સાધુ સાધ્વી ભગવાનને મારા વંદન. કદાચ 18,000 આપણા કહેવાય, પણ જેટલા પણ સંતો શ્રમણ છે બધાને આપણા વંદન. અને પછી એક સરસ મજાની લાઈન મેં સાંભળી નવકાર મંત્રમાં, સર્વ પાપ પ્રણાશનો, સર્વો પાપોનો જે નાશ કરનાર છે એ નવકાર મંત્ર આપણને મળ્યો. તો જ્યુસ જે પીએ છે, સમોસા જે ખાય છે એને બોલવાનું નથી, પણ એક પાછું કહું કે ચપ્પલ નીકાળવા પડશે તમારે. આ ચપ્પલ પર પગ ના મૂકો. આ ચપ્પલ બધા કમ્પલસરી તમારી જગ્યા પર કાઢી દેવાના. તમે જ્યાં બેઠા છો ને એ કે હું છે ને વારે વારે આમ વચ્ચે આવીશ અને જોઈશ તો તમારા ચપ્પલ નીકાળીશ. એટલે છે ને આપણને દોષ ના લાગે. આપણે બધા સરસ મજાના ભાવથી એક નવકાર લઈ લઈએ. ત્યાં સુધી તમારો જ્યુસ તમે વાપરી લો. વેલકમ જ્યુસ. કોઈ નવકાર ગાવાનો નથી. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સૂર્યભદ્રા, જૈન ધર્મોસ્તુ મંગલમ. અંગૂઠે અમૃત વસેને લબ્ધિતના ભંડાર, श्री गुरु गौतम समनिये वांछित फल हम अवतार मंत्र है प्यारा, जिसने लाखों को तारा, वो इस महामंत्र का जाप करो, भव जल से मिले किनारा. नमो हरिहंतारम, नमो सिद्धानम, नमो आयर्यानम, जय हो. नमो वक्षयानम, नमो साहुनम, नमो सब साहुनम. ऐसो पंचन मुकारो सब पापनाशनो, मंगलारंभे सर्वे पठमा हवै मंगला, पठमा हवै मंगला. अरिहंतों को नमन हमारे, अशुभ कर्म का हरि करे. सिद्धों के सुमिरन से आत्मा, सिद्ध क्षेत्र को कमल करे. हमें प्यारों से प्यारा,
मंत्री नवकार हमें प्राणों से प्यारा, मंत्री नवकार हमें प्राणों से प्यारा, ये वो जहाँ किसने लाखों को तारा, मंत्री नवकार हमें प्राणों से प्यारा, ये वो जहाँ किसने लाखों को तारा, मंत्री नवकार हमें प्राणों से प्यारा, मंत्री नवकार हमें प्राणों से प्यारा। आओ पुलिसवाले આગળ આપણી ભક્તિમાં જોડીએ। રોમે રોમે હું તારું થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, હું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું, હું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું। રાકેશભાઈ એક સેકન્ડ, કદાચ ભૂભોનો સંબંધ પરમાત્મા જોડે હોય, ભગવાન મળી પણ જાય, જેવી રીતના સૈનિક મહારાજા નરકમાં છે પણ આવતી 24ના પહેલા તીર્થંકર બનશે, રાવણ જેવો રાક્ષસ પરમાત્મા ભક્તિ કરીને તીર્થંકર વિભાજન કરે, કદાચ શત્રુંજય ગિરિરાજના क्या बात है, वाह, સરસ, શત્રુંજય ગિરિરાજ સમીપ શાશ્વત ગિરિરાજ, કદાચ આંકડો સાંભળો ને તો 20 કરોડ મુનિ મોક્ષમાં ગયા, 10 કરોડ મુનિ મોક્ષમાં ગયા, 50,000 મુનિ મોક્ષમાં ગયા, એમાં આપણો નંબર ન લાગ્યો કશે। ફઈયો, કાકીઓ, કાકા, ભત્રીજીઓ, ભત્રીજાઓ, ભાણિયાઓ, વડીલો, સ્વજનો, પાડોશીઓ, આપણો નંબર ન લાગ્યો, કારણ ભક્તિ ભાવ નથી। પ્રોગ્રામ સોહિલભાઈનો છે ને કલાવતીબેનનો છે ને, આપણે ખાલી બેસી રહીએ, પ્રસંગ આપણે નથી જોવો, પણ પ્રસંગ જોઈને શાસ્ત્રમાં લખ્યું કે પ્રસંગની અનુમોદના કરીએ ને, કરણ કરાવન અનુમોદન સરકા ફળ નિપજાવે। એમને શાશ્વત તીર્થ નહીં પણ મિની પાલિતના, જેને મિની પાલિતના કહેવાય ને, એ જગ્યા પર એમને શું કર્યું છે? ઉદ્ધાન કર્યું છે। કઈ જગ્યા પર? મિની પાલિતના। કઈ જગ્યાએ કર્યું ઉદ્ધાન? માનસ મંદિર શાહપુર। અને એ આદિનાથ ભગવાન પાસે જ્યારે પણ દાદાને મળવા જાય, એ નીચેના જિલ્લામાં જાય તો આદિનાથ ભગવાનને કહે કે રોમે રોમે હું તારો, બોલો ચંદનબાળાની જેમ તમને રડવું આવે માણસે ઘરથી પાછા જાય તો? ખાલી એમને પૂછવું છે, આમ 50 દિવસમાં કેટલી વાર બહારનું ખાધું? 47 દિવસમાં આમ સોહિલ જોડે, શ્વેતા જોડે કેટલા દિવસ વાતો કરી મોબાઈલ પર? આમ રાત્રે મોબાઈલ તો મળે ને? ના મળે। આમ કોઈ વાર કઈ બહારનું યાદ આવી જાય તો કઈ ખરીદવા, શોપિંગ કરવા ગયા કે નહીં ગયા? સંપૂર્ણપણે 47 દિવસનું સાદું જીવન, એમાં પણ ટોયલેટ બાથરૂમનો ઉપયોગ નહીં કરવાનો, કાચું પાણી તો દૂર દૂર સુધી નહીં। સવારે 4 વાગે ઉઠીને સંસારમાં બધું બોગસ છે, એ કેટલા બોગસ ગણતા? સંસારમાં બધું બોગસ એ ગણતા રોજ 100। અહીંયા રોજ થાય છે અતિક્રમણ, જમવામાં જે ખમણ એ કરતા પ્રતિક્રમણ। અને એમનો આ પ્રભુના વેશનો શણગાર તો દેખો, હજી હમણાં તો ચાતુર્માસ પૂરા કર્યું છે અને છગ્ગા પર છગ્ગા લગાવી રહ્યા છે, આરાધનાના કિંગ બની ગયા છે। કદાચ કહેવાય કે તારા વગર વિદ્યુત સંચાર થતો નથી, રેખા વગર ચિત્ર તૈયાર થતું નથી, અને સંસારમાં રહી પોતાનું જીવન જો આગળ વધારવું હોય ને તો તપસ્યા વગર પોતાનું જીવન ક્યારે સાકાર થતું નથી, તપસ્યા વગર પોતાનું જીવન સાકાર થતું નથી। એકવાર આપણે બધા, જેને પણ આઈસ્ક્રીમની બાધા હોઈ શકે, રાત્રિ ભોજનની બાધા હોઈ શકે, પણ તાલી વગરવાની બાધા કોઈને નહીં। રોમે હું તારો થતો જાઉં છું, રોમે રોમે હું તારો થતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું, હું તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં છું, હરે પડે વરે રહેવાનું, તારાથી દૂર તારે રહેવાનું, હૃદયમાં હાજરા હજોર તારી નજરોમાં નજરાતો જાઉં છું, તારા પ્રેમમાં પ્રભુજી ડૂબી જાઉં
जगमा हूँ ना तो कोई भी बने वालो तुम वालो પ્રશાંતભાઉ, કદાચ જે મહેમાન લેટ આવે ને એ આવીને બેસી જજો, મહેમાનોને પછી મળજો. કારણ કે તમે એક તો પનિશમેન્ટ સાથે લેટ આવ્યા અને પછી મહેમાનોને ડિસ્ટર્બ કરશો ને તો કાર્યક્રમ પણ ડિસ્ટર્બ થાય. એટલે જે લેટ આવે ને આરામથી બેસી જાઓ. આપણે 2:30 વાગે તપસ્વીને અને મહેમાનોને મળશું. જ્યારે જમશું ને ત્યારે અત્યારે આપણે પ્રસંગને માનીએ, પ્રસંગનો આનંદ લઈએ. કદાચ કહેવાય કે સાલીપત્ર એક ખીર વરાળથી સાલીપત્ર બની શકે એ સાદું જીવન જીવીને આવ્યા છે. સંપ્રતિ મહારાજા 1.25 કરોડ પ્રતિમા બનાવે, 1.25 લાખ મંદિર બનાવે માત્ર સાધુ જીવનના પ્રતાપથી. સંપ્રતિ મહારાજા આખી દુનિયામાં એમ કહી શકે એકમાત્ર ભિખારીના ભોમાં જમવા માટે દીક્ષા લીધી અને સંપ્રતિ મહારાજા બની શકે. આપણે પણ પરમાત્મા જેવા બની શકીએ. સપનામાં સોનું બહુ મોંઘું છે કે આ તો શેર બજાર વાળા છે. સાંભળજો ધ્યાનથી, પછી વાત કરીએ 2:30 વાગે તમારા પ્રોગ્રામમાં બોલાવજો ત્યારે. હા, મારી પાસે પણ નથી, હું એમને આવતો પણ નથી, આ તો સોહિલભાઈ માટે આવ્યો છું. પુણ્યશાળી, કલ્પના કરજો માત્ર પ્રભુના વેશનો ચમત્કાર માત્ર કલાવતી બેન સાથે નથી થયો, આપણી જોડે પણ થઈ શકે છે. હાથમાં 3 મોબાઈલ હોય, જે જીવને જીવી આવ્યા છે ને, આખું મોરારબાગ સોહિલભાઈ, આખું મોરારબાગ સોનાથી ભરી દો અને આ સોનું કોઈ ગરીબને દાન કરી દો, એમાં જેટલું પુણ્ય નથી એટલું એક સામાયિકમાં છે. તો એક પોષદ ભાઈ કેટલા સામાયિક? 30 સામાયિક, બરાબર ભાઈ? 15 વાળા સાવધાન. 30 સામાયિક. એટલે હું પણ શીખવડાવવા આવ્યો છું, મારી પાસે સર એટલે લાગે કે હું પણ ભણાવું છું. 30 સામાયિક, રોજના 30 સામાયિક ગણી લો કેટલા થયા. હાથમાં 3 મોબાઈલ હોય, ગલામાં 5 ચેન હોય, મર્સિડીઝ કારમાંથી માણસ ઉતરતો હોય, તમારા જ બિલ્ડિંગમાં ચડતો હોય, તમે ઉપરથી જોઈ રહ્યા છો અને તમારા જ ફ્લોર પર આવે અને તમારા જ ઘરનો બેલ વગાડે. સ્ટેટસનો જમાનો છે. તમે વિચારો પૈસા વાળો છે, ભલે પૈસા વાળો છે પણ તમે ઓળખતા નથી તો ઘરનો દરવાજો ખોલો કરી. સ્ટેટસનો જમાનો, પૈસા વાળો છે પણ ઓળખતા નથી હું ઇઝ ધીસ, એટલે તમે શું કરશો? ઘરનો દરવાજો નહીં ખોલશો. આ મારા પ્રભુનો વેશ કેવો, જે 47 દિવસ એ સાધુ જીવન જીવીને આવ્યા છે કે જૈન તો શું, અજૈનના ઘરે જઈને પણ મારા ગુરુ ભગવાન કહે ધર્મલાભ તો કે પધારો પધારો પધારો. આ છે મારા પ્રભુનો વેશ, આ છે મારા પ્રભુના વેશનો ચમત્કાર કે પ્રભુના વેશમાં કોઈ પણ સાધુ યા સાધ્વી ભગવાન કોઈ અજૈનના, ભરવાડના, રબારીના, પટેલના ઘરમાં જઈને કહે ને કે ધર્મલાભ તો એ કે પધારો સાહેબ પધારો. આ જીવન આ પુણ્યશાળી જીવીને આવ્યા છે. કદાચ કહેવાય કે 2 સાડીમાં રહ્યા હશે, કદાચ કહેવાય કે પરિવારમાં પોતરા વગર, આમ દાદી માટે સોહિલ કરતા પોતરો વાલો હોય, એટલે મૂડી કરતા વ્યાજ વાલો હોય, આમ વિયાની ચિંતા હોય, શું જમતો હશે, શું કરતો હશે. અને એમના મનના કેવા ભાવો, મારી એક જ દીકરી, એ દીકરીની દીકરી લગ્ન થઈ ગયા કે દીક્ષા લેવાય, એટલે જે પણ પૂછો તો કરી કેમ, હા જે પણ છે જે નાની છે એટલે એના ભાવ. આ બધી ચિંતા વખતે કદાચ કોઈ પુણ્યશાળી અહીંયાથી કેટલા દૂર કલ્યાણથી પણ આગળ સાપુર આદિનાથ દાદાની છાયામાં ઉદ્ધાર કરીને આવે ને ત્યારે એના મનમાં એક જ ભાવ હોય, મારી આત્મા શું બને, મારી આત્મા શું બને? પરમાત્મા બને. આવો બધા મળીને જેને પણ જ્યુસ પી લીધો છે એ બીજી વાર લઈ લેતા મારી જોડે ભક્તિ કરજો. આ લેવો તો લેજો પણ મારે એવો આનંદ કે તમે ભક્તિ કરી શકો. આ જ્યુસ ચાળવા લો, આમ હાથ ખોલી લો, પરમાત્માથી રંગાશે મારો આત્મા અને પરમાત્મા બની જશે. પછી તમને બધાને આદિનાથ દાદાની જાત્રા કરાવીશ. જેની કીકી કાલી છે એની આંખ. હા, પછી તો તમે કદાચ કેરીની સીઝનમાં છે ને સાહેબ, કેરીની સીઝનમાં આપણે 4 મહિના કેરીનો રસ પીએ, પણ અમારી પરમાત્માની ભક્તિમાં નેમ રસ 12 મહિના હોય. આ નેમ રસ 12 મહિના, કેરીનો રસ તો 4 મહિના પછી. તો સીતાબેન તમારું ફેવરિટ છે કે અડધો કલાક પછી લઉં છું. હા, આવો બધા પરમાત્માથી રંગાશે. મારી સાથે મળીને પાછળ વાળા સાવધાન, કેજરીવાલની સરકાર. હા, પાછળ પરમાત્માથી રંગાશે પરમાત્માથી રંગાશે બધા મળીને પરમાત્મા બની જશે પ્રભુનું પરમાત્મા
વિદ્યાર્થી વાહ એક વાર બોલ પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે અરે કાકા આત્મની પરમાત્મનો જે સંગ જયો છે રાજ હરક હરકમાં ચૂમી રહ્યું છે રાજ હરક હરકમાં ચૂમી રહ્યું છે રાજ મારું હૃદય પ્રભુ તારું મંદિર છે તું હૃદય વસે મારું મંદિર છે તેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં તેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં પરમાત્મા બની જશે મારો આત્મા બીજી ગાડી સાથે મારી વાત તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે રાકેશભાઈ કદાચ બેઠેલા બધા પુણ્યશાળીને કહું એકવાર સોહિલભાઈનું સ્ટેટસ બગડે ને ચાલે તમારું સ્ટેટસ ન બગડવું જોઈએ પરમાત્માની ભક્તિનો આનંદ થાય ને તો જમવા વખતે પણ આ સમોસા અને જ્યુસ વાપરી લેશું ભલે કેટલું પણ મોંઘું હોય મને સોહિલભાઈ કીધું છે ભગવાનની આજ્ઞા છે પણ સ્ટેટસ આમ લોકો શું વિચારે એટલે મારે વેલકમ તો કરવું પડે લોકો બહુ દૂરથી આવ્યા છે હા ભલે 2 વાર જમે મારી પણ ભાવના એવી તમે 3 વાર વાપરો કે સાધારણ ભક્તિ કરતા કરતા સંભવનાથ ભગવાને તીર્થંકર બધું ગાયન કર્યું આ ઇતિહાસ ખબર હશે સંભવનાથ ભગવાન કેવી રીતે બન્યા સાધારણ ભક્તિ કરીને પણ આ જે લાઈન છે ને તારા અંજનની એક પથ્થર તમારા ઘરમાં આવે એને તમે માનો પણ એક શિલ્પકાર એક પથ્થરની મૂર્તિ બનાવે એક ગુરુ ભગવાન અરિહંતાણમ સિદ્ધાણમ આચાર્ય ભગવાન એ પથ્થરમાં એ મૂર્તિમાં પ્રાણ પૂરે એ મૂર્તિ રાજા બની જાય જીવન બની જાય એની તમે પૂજા કરો તમને આનંદ કેટલો ખાલી સવારે બેડરૂમમાં ઊંઘતા હોઈએ બેડ પર ઊંઘતા તમને પૂજા કરવાની ઈચ્છા થઈ તમને 30 ઉપવાસનું ફળ મળે તમે પૂજાના કપડા પહેર્યા 60 ઉપવાસનું ફળ મળે પૂજાના કપડા પહેરીને આગળ વધ્યા 1 લાખ ઉપવાસનું ફળ મળે અને જેવી પરમાત્માની પૂજા કરી અસંખ્ય ઉપવાસનું ફળ મળે આ શબ્દો સાંભળજો કદાચ એકવાર જ્યુસ એકવાર પીધો તો બીજી વાર ના લેતા પણ મારી જોડે બોલજો તારા અંજનની કેવી શુભ ફળ હશે દીકરાઓ જાગતા રહેજો હા આમને જોડે તારા અંજનની કેવી શુભ ફળ ભાઈઓ કાકી મૂર્તિ જીવંત થશે તારા અંજની અરે વાહ મળી તારા પ્રાણ થકી મૂર્તિ જીવંત થશે રાજપ્રિય બની જશે તું એક ચિરાત્મા રાજપ્રિય બની જશે તું એક ચિરાત્મા પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે પરમાત્મા બની જશે પરમાત્માથી ઢકાશે પરમાત્માથી ઢકાશે પરમાત્મા બની જશે આમ પરમાત્મા ભક્તિનો આનંદ કેટલો તમે 28 કરો તો લોકો તમને મોતીની માળા પહેરાવે તમે માસ કમણ કરો તો લોકો તમને કદાચ થોડી હેવી માળા પહેરાવે પણ એકમાત્ર જીવનનો ઉદ્ધાર એવું કે સ્વયં ગુરુ ભગવાન તમને મોક્ષની માળા પહેરાવે તારી જોરથી માંગવી જોઈએ થોડી સમોસો 1 મિનિટ કર્યા ઘણા બધા પણ અહીંયા જ રહીને સમય આવ્યો પુણ્ય જાગ્યું આટલું બધું તપ કર્યું પેલો આપે 9 વર્ષની ઉંમરમાં બંગડી આપે 10 વર્ષની ઉંમરમાં પાકીટ આપે 11 વર્ષની ઉંમરમાં ટીકો આપે
આમ મમ્મી ખુશ થઈ જાય. અને આવી મમ્મી ઉદ્યાનમાં બેઠી છે અને દીકરો મમ્મીને મળવા આવે છે. મમ્મી કે કઈ રાખવું નથી. દીકરો કે કેમ? બસ બેટા પપ્પા નથી ને તો કઈ ઈચ્છા જ ના થાય. શ્વેતા વખતે કર્યું, વિહાર વખતે કર્યું, મારે કઈ નથી કરવું. કેમ કે જેની સાથે 7 ફેરા ફર્યા હોય એ જ હાજર ન હોય તો હવે મારે પ્રસંગ શું કરવો? અને કદાચ થોડા દિવસ પહેલા સમાચાર મળે કે જીવતી પણ વાલો ભાઈ, આમ કલ્પના તો કરો તમે, આમ જીવતી પણ વાલો ભાઈ આમ બેનને છોડીને જાય અને બેનને કેવો આઘાત લાગે. આમ દર ફોટામાં કેવું પડે, કલાવતી કાકી થોડા તો હસો કે ભાઈ મારી જોડે નથી, મારો ભાઈ હમણાં થોડા દિવસ પહેલા જ ગયો. તમે વિચાર કરો, આમ સોળી જેવો દીકરો જો બધા ઘરમાં આવી જાય તો ઘર કેવું થઈ જાય. અને સોળીની વાત તો દૂર, એની બહુ હેરાન કરે મને. વિકી સર ટાઈમ પર આવશો ને, વિકી સર આમ બોલ. અત્યાર સુધી પ્રસંગ બધાનો હતો, બિહારનો હતો, મારી માટે પૂજન હતું. હવે છે ને પ્રસંગ અમારા ભગવાનનો છે. હું ભગવાન, હા મમ્મી એટલે અમારા ભગવાન. હું કેમ? તો શ્વેતા ભાભીએ કીધું વિકી સર 22 વર્ષ સુધી છે ને, યા 20 વર્ષ સુધી મારી મમ્મીએ મને મોટી કરી. આખી જિંદગી છે ને આ મમ્મી મને રાખે છે, તો મારી માટે ભગવાનથી મોટું તો શું હોઈ શકે? એટલે ભાઈ સોળી ને શ્વેતા મને કે મેં ભગવાન પાસે પાણી માંગ્યું, ભગવાને નદી આપી. મેં ભગવાન પાસે નદી માંગી દીધી, ભગવાને મને દરિયો આપ્યો. મેં ભગવાન પાસે દરિયો માંગ્યો, મને માં આપી કે તું આની સેવા કર, ત્યાં મારી સેવા થઈ જશે, મારી ભક્તિ થઈ જશે. આ પ્રેમ એક દીકરાને વહુને પોતાની મમ્મી પ્રત્યે હોય. એક દીકરી આ મમ્મીની કઈ પણ ખબર મળે, દીકરીને જમાઈ બંને દોડીને આવતા રહે. આમ કેવો આનંદ કહેવાય. ખાલી એટલું કહી શકું કે કોઈ પણ મહેમાનો આવતા હોય તેને આવવા દેજો. મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. લેજો બનાવો, લેજો હાથ ઉપર. મારા પૂરા થયા મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. હું કાળ શેરીગા, મારા પૂરા થયા ઉપકાર. હું કાળ શેરીગા, મારા પૂરા થયા ઉપકાર. મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. મારી વાત આવી હતી. जल्दी बनिशी हरिरान, मारा पूरा थया उपकार. जल्दी बनिशी हरिरान, मारा पूरा थया उपकार. पूरा थया उपकार. નાની એ શું કર્યું છે? આમ કદાચ અમે છે ને કોઈ દીક્ષા લે તો બોલે મારો ભેલો દીક્ષા લે. ઇંગ્લિશ બોલું, ઇંગ્લિશ હા, તાંડલા મરાઠી બોલું. હા, મારી નાની ઉદ્ધાન કરે, મારી દાદી ઉદ્ધાન કરે. એક વાર બેસી જાઓ. અને સરસ મજાના ભાવથી કદાચ સોળી મેં ગયા આ ખોવાઈ જાય મારે વારે મારા વેલકમ કરે ને બધા. હા સોરી લગ્ન થઈ ગયા તમારે તો થઈ ગયા ક્યારના લગ્ન તો થઈ. શ્વેતાબેન આવી જાઓ. હા દીદી જમાઈ ક્યાં ગયા? સોલીભાઈ ટેન્શનમાં. અરે વિકેશજી અંદરથી એરપોર્ટ પર છો. મેં આમને કીધું તૈયારી કરો, અમારી ટીમ માટે એકવાર જોરદાર તાલીમ આપવી જોઈએ. હા કે પ્રોગ્રામ ઉઠાનો હતો, લગ્નના પણ 2 ગીત વગાડ્યા ને. હા મેં સાંભળ્યું. હા એક પત્રિકાનો પણ ગીત વગાડ્યું. હવે છે ને આ પુણ્યશાળી પરિવાર તમારી વચ્ચે પધારી રહ્યો છે. અને હું ઘરથી નીકળ્યો એટલે મારી મમ્મી કે વિકી આપણા 24 તીર્થંકર છે. પપ્પા જોરથી બોલ્યા કેમ આવું બોલે છે? હું શું થયું? એના 24 નહીં, આપણા 25 તીર્થંકર છે. અને 25મો તીર્થંકર આ સામે બેઠો છે. એટલે તમારા વંદન કરવા આ પધારી રહ્યા છે, તમને હાથ જોડવા આવી રહ્યા છે. તમે પધારીને પ્રસંગ આનંદનો
કદાચ સ્ટાટસ દેખાવ તો ચાલશે, તમારી સ્ટેટસની ચિંતા કરજો કે ધાર્મિક કાર્ય પર આ ખવાય જ નહીં. આ તો સોહિલભાઈ છે ને મને કે પ્લીઝ વિકી સર પ્લીઝ રાખો ને, ચલો રાખ્યું એનો વાંધો નહીં, પણ એથી મોઢું બેઠું હોય ને તો કે ગાતા નહીં. તમારી વચ્ચે તપસ્વીના પરિવાર વધારી રહ્યા છે, આનંદથી તમે પણ તાળીઓ લગાવજો, તમે પણ લગાવજો, તમે તપસ્યાનું ગીત લેજો. મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર, મારા ભાગ્ય ઉદય થયા, મારા પૂરા થયા ઉપકાર. તપસ્યા કરતા કરતા હો નિરંકાર દૂર બધાઓ પરિવારને બધાઓ. કરતા કરતા હો નિરંકાર દૂર બજાયા હો. સોરી બજાયા, સોરી બજાયા, કરતા સોરી બજાયા. અરે તાળી વગાડો કાકા. સરથી. તપસ્યા કરતા કરતા હો, તપસ્યા કરતા કરતા હો. બધાઓ. સોહિલભાઈ હવે નાસ્તા નાસ્તા. જમાઈ લગન પછી નાચ્યા નથી ક્યારે. એક વાર હા તપસ્યા કરતા કરતા હો નિરંકાર દૂર બજાયા હો. બોલો રાકેશભાઈ. આવો પસંદ ભાવ ધન્યવાદ. આખી જિંદગી નીકળી જાય પોતાના દીકરાને મોટા કરવામાં, અને લગ્ન પછી દીકરા પોતાના મોબાઈલ પર સ્ટેટસ રાખે માય વાઇફ ઇઝ માય લાઈફ. તમને લાગે પણ બહુ મોટી હકીકત કહું છું. આ બહુ વિચારવા જેવી વાત છે. ઘણા બધા ગુજરાતના, કચ્છના, રાજસ્થાનના ઘરમાં લખ્યું હોય બાદ માતૃ છાયા ને પિતૃ છાયા. હું અંદર જોવા ગયો, અંદર પત્નીની છાયા હતી. એક પણ દીકરો ખુશ નથી થતો. કેમ? કારણ કે મા બાપની સેવા અને મા બાપનો આશીર્વાદ હવે બહુ દૂર થઈ ગયો. પહેલા 4 ભાઈઓ ઝઘડતા હતા, નાના મમ્મી મારી, મમ્મી મારી, મમ્મી મારી. જેવા મોટા થયા એવા ઝઘડવા લાગ્યા, મમ્મી તારી, મમ્મી તારી, મમ્મી તારી. અને સોહિલભાઈને જોઈને છે ને એક શબ્દ યાદ આવે કે જો માતા અને પિતા, આ સાહેબ અહીંયા બેઠા છે, વડીલ તમારા પિતાની એટીએમ કાર્ડ બની શકે, જો એમની ઉંમર થાય તો આપણે એમની માટે આધાર કાર્ડ ન બની શકીએ, આપણે એમની સેવા ના કરી શકીએ. તાળી જોરથી વાગવી જોઈએ કે ઝૂકેગા નહીં. ઈશ્વર વાંધો નહીં, 2 જ મિનિટ લઉં છું કે આ પરિવાર કેવું કે મારા મોઢામાંથી શબ્દ નીકળે, લક્ષ્મણ બેઠા પણ રામ નથી. આમ રામનું નામ પર કેવું પ્રકાશ આખા પરિવારમાં પ્રકાશ ફેલાવ્યો. ક્યારેક કોઈ માંગણી ના કરી, કેવો ભાઈ તમારો, આમ બધું જ નિછાવર કરવા તૈયાર, પણ આજે આપણી વચ્ચે નથી. આમ કહેવાય કે જવાવાળા ક્યારે પાછા નથી આવતા, પણ એમને યાદ બહુ આવે. એટલે બહુ સરસ શબ્દો મેં બનાવ્યા કે લડવા માટે તલવાર જોઈએ, લડવા માટે તલવાર જોઈએ, ફરવા માટે રવિવાર જોઈએ, મનાવવા માટે તહેવાર જોઈએ, અને જીવનમાં જેને ખુશ રહેવું હોય ને એને પ્રકાશભાઈ જેવો પરિવાર જોઈએ, પ્રકાશભાઈ જેવો પરિવાર જોઈએ. હા, સોહિલભાઈ જેવો પરિવાર જોઈએ. પરિવારનો પ્રેમ કેવો? કોઈને મણિભદ્રબીનનો ગુરુવાર ગમે, કોઈને હનુમાનજીનો શનિવાર ગમે, કોઈને ભોલેનાથનો સોમવાર ગમે. નહીં, દુનિયાનો સૌથી પૈસાવાળો કરોડપતિ માણસ એ છે જેને પોતાનો પરિવાર ગમે, જેને પોતાનો પરિવાર ગમે. સૌથી પૈસાવાળો માણસ એ છે. અને અદ્ભુત અમારો આ ડાન્સ ઇન્ડિયા ડાન્સનું ગ્રુપ તમે જી ટીવી પર કેટલી વાર જોજો. અમારા આ ભાઈ છે ને, આ તમને સોની ટીવી, જી ટીવી પર વારંવાર દેખાશે. પાસનાથ ભગવાન કી જય, સંકેશ્વરા પાસનાથ ભગવાન કી. તપસ્વી ગલાવતી દાદી જીવજો, જોરદાર. સોહિલભાઈ તાળી સાથે જમાઈ.
क्या बात है, दोनों हाथ बढ़ेंगे। अरे वाह, बोलो पार्श्वनाथ भगवान की। हाँ, क्या बात है, बंदे हाथ ऊपर एक बार तालियों साथे मारेगा जोरदार। क्या बात है, बोलो पार्श्वनाथ भगवान की। वाह, आहा, तपस्वी अमर हो, तपस्वी लो, जय जयकार। वाह वाह वाह, क्या बात, क्या बात, क्या बात। एक बार जोरदार तालियां हमारे किरण सर काकड़े ग्रुप के लिए जोरदार तालियां बजनी चाहिए। ऐसा लगता है कि इंद्र महाराजा का सिंहासन डोलायमान हो रहा है, परमात्मा की प्रतिष्ठा हो रही है, नमोस्तुलम का पाठ हो रहा है और महारानी मधुदेवी माता खुश हो रही है। और आज तमे क्या बात है, क्या बात है, क्या बात है। આજે ઉત્થાન કરીને આવ્યા છે ને, ઋષભદેવ ભગવાને દીક્ષા લીધી ને તો મધુદેવી માતા 1000 વર્ષ સુધી રડ્યા હતા। આમ 47 દિવસ સોહિલ તમને આશીર્વાદ ના લઈ શક્યો તો તમે રડ્યા કે એ રડ્યો હશે? બોલો, એ રડ્યા છે। તમે આનંદમાં હતા ઉત્થાનમાં, એ રડ્યા હતા। અને તમે એમ કહેશો કે આજનો દિવસ કેવો રડ્યામણો કે નાનપણમાં છે ને દાદા, નાનપણમાં મમ્મી પપ્પા દીકરાને છે ને હાથમાં તેડીને આંગળી પકડીને દેરાસર લઈ જાય। આજે દીકરો મમ્મીને પકડીને ઉપર લાવે કે મમ્મી આખી જિંદગી તે અમારું કર્યું, હવે થોડો સમય કરવાનો ટાઈમ તો આપી દે। હવે થર્મોમીટર ને બેરોમીટર આવી ગયા, પહેલા મમ્મી કપાળ પર હાથ મૂકતી ને ખબર પડી જાય તાવ ક્યારે જશે। એક રોટલીના 5 ટુકડા હોય અને કદાચ જમવાવાળા 6 થઈ જાય ત્યારે ચૂપકેથી કોઈ કે મને ભૂખ નથી, એનું નામ શું? 365 દિવસ ફૂલ ટાઈમ હાજરી, 24 કલાક ટાઈમ, એક પણ રૂપિયો પગાર નહીં અને એક પણ ફેસ્ટિવલની છુટ્ટી નહીં અને આખી જિંદગી કામ કરવાનો, એવી જોબ કોણ કરે? મમ્મી। આમ દાદી વિહાન કાકડી કે વટાણાનું શાક બન્યું હોય, આમ દાદીને બહુ ગમ્યું કે વિહાનને ભાવે છે અને વિહાન 3 ની જગ્યાએ 7 રોટલી ખાઈ જાય। આમ જોયું તપેલીમાં કે દાદી માટે વધ્યું કે નહીં? આમ દાદીનો પ્રેમ કેવો। આમ નાનીના ઘરમાં વેકેશનમાં રહેવા આવવાનું હોય, ઢીલી નાનીના ઘરમાં વેકેશનમાં રહેવા આવવાનું હોય, કોઈ પણ ઈચ્છા કદાચ પપ્પા મમ્મી દાદા દાદી પૂરી ના શકે પણ નાની બોલે બોલ બેટા તો 7 દિવસ રહેવા આવી છે ને તારી 7 દિવસની ઈચ્છા બોલ। આજે સેન્ડવિચ, કાલે ઢોસા, પરમ દિવસે દાબેલી, અને જો દીદી બોલે છે હા
આમ કેવો પ્રેમ કહેવાય. સાચી વાત કહું, સુમૂલ ડેરી કે ગોપાલ ડેરીનું દૂધ છે ને 57 રૂપિયા, શું કહેવાય, 57 રૂપિયા લીટર હશે. એ દૂધને લાયા પછી કાકી એ દૂધને ગરમ કરવું પડે. એ દૂધ સારું લાગે એટલે એમાં ખાંડ નાખવી પડે, અને બપોરે એને ગરમ ના કરે તો ફાટી જાય. ઓ સોહિલ અને જીજી દીદી, મમ્મીનું દૂધ આજ સુધી ના ગરમ કરવું પડ્યું, ના ક્યારે ફાટ્યું, ના એમાં ક્યારે ખાંડ નાખવી પડી. એ તો માનું દૂધ છે. આ માનો પ્રભાવ છે. દુનિયામાં બે જન દૂધ આપી શક્યા, એક ભગવાન મહાવીર અને બીજી માં. હજારો લોકો જીરાવાલા દાદાના દર્શન કરવા શંકેશ્વર ને જીરાવાલા પહોંચી ગયા. સોહિલભાઈ કે ભગવાન મારા ઘરે આવો, જમાઈ કે ભગવાન મારા ઘરે આવો. ભગવાન રાજી તો થઈ ગયા, પણ જ્યારે સોહિલભાઈએ પાછળ જોયું ને તો પાછળ હજારો લોકો ઉભા હતા. એ બધા કહેવા લાગ્યા ભગવાન મારા ઘરે આવો. ભગવાન વિચારમાં પડી ગયા, અને ભગવાને પછી એક મીટિંગ કરી અને બહાર આવીને કીધું કે બધા ઘરે એક મમ્મીને મોકલું છું, એની સેવા કરી લેજો, અહીંયા મારી સેવા થઈ જશે. એક માનવ કેટલો પ્રભાવ. જ્યાં ભગવાન ના પહોંચી શકે ને ત્યાં માં પહોંચી શકે. સોહિલભાઈ 1 મિનિટ આવજો ને ખાલી. દીદી તમે પણ આવજો. અમી, આમ તમે સામેના પરિવારમાં છે ને અમી ફેલાવી દીધી તમારા નામથી. આમ દીકરો એક ઘરનું નામ રોશન કરે, આ દીકરી છે જે બે ઘરનું નામ રોશન કરે. આમ તમે દુનિયાને કહી શકો અમી મારી વાઈફ છે, કહી શકો કે ના કહી શકો? આમ વર્ડથી. આમ મને કોઈ કીધું કે વિકી સર મમ્મીને છે ને ચાંદની ઉપમા આપી દીધી. ચાંદો હોય ને ઉપર ચાંદ. મેં કીધું ના, આ ચાંદમાં તો દાગ છે. મેં મારી માની મમતામાં ક્યારે દાગ નથી જોયો. કે મમ્મીને સૂરજની ઉપમા આપી દીધી. એવું ના, સૂરજમાં તો આગ છે. મેં ક્યારેય કલાવતી બેનને ગુસ્સો કરતા નથી જોયો. કે મમ્મીને હિમાલયની ઉપમા આપી દીધી. એવું ના, શિયાળો, ઉનાળો કે ચોમાસું હિમાલય પર 15 મિનિટથી વધારે રહી ના શકો, અને શિયાળામાં તો જવાયથી મરી જ જઈએ. તો માને શું કહી શકાય? આખી દુનિયાથી થાકીને આવીએ ને, જ્યારે કોઈ આપણો સાથ ના આપે, કોરોના જેવા કાલમાં કોઈ આપણી પાસે ના આવે, ત્યારે મમ્મી આપણી ચિંતા કરી, દીકરા મારો જીવ જાય તો જાય, પણ તમે કોરોનામાંથી બહાર લઈ શકીશ. એનું નામ માં છે. એટલે આખી દુનિયાથી થાકીને માના ખોળામાં સૂઈ જઈએ ને, આજે ઊંઘે છે ને જગાડજો. માના ખોળામાં આપણે સૂઈ જઈએ ને, આખી દુનિયાનો થાક ઉતરી જાય. કદાચ મને ખબર નથી કે ક્યારે તમે મમ્મીને ગળે લગાડ્યો હશે, ક્યારેક એના ગાલ પર હાથ ફેર્યો હશે. આજે કેવું છે, મમ્મી તું કેટલી મોટી થઈ ગઈ અને અમે હજી કેટલા નાના છે, અને આજે આમ ગાલ પર હાથ લગાવીને બે બાજુ કેવું છે, માં તું કિતની, આમ જ રાખજો, આમ જ माँ बच्चों की जान होती है, माँ बच्चों की जान होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है, वो होते हैं किस्मत वाले जिनकी माँ होती है। तू कितनी शीतल है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। अक्षर भाई क्या बात है, तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। સીતાબેનના નવા લગ્ન થાય. લગ્નને 12-15 દિવસ થયો દાદા. લગ્નને 10-12-15 દિવસ થયા હોય ને સીતાબેન મમ્મીને ફોન કરે, ભીવંડી, મમ્મી કેમ છે, તબિયત સારી છે, બધું મજામાં? શું થયું બેટા? બસ મમ્મી તારી યાદ આવે. પણ રડે છે કેમ શ્વેતા? બસ મમ્મી તારી યાદ આવી ગઈ, લગ્નને 15 દિવસ થઈ. કેમ જમાઈ સારા નથી? અરે જમાઈ તો દેવતા છે. તો શું થયું? સાસુ સસરા ગુસ્સો કરે છે? ના, એ તો ભગવાન છે. શું કહું આમ કલાવતી બેન માટે, આ વહુને દીકરી કરતા વાલી કરીને રાખી છે. જેટલી વાર ઘરે જવું ને કંઈક અલગ દ્રશ્ય દેખાય અને આનંદ આવે કે પરિવાર તો આવો હોવો જોઈએ.
અને શ્વેતા પછી મમ્મી સાથે વાત કરતી કરતી રડ્યા લાગે. મમ્મી પૂછે બેટા થયું શું? એટલે શ્વેતા મમ્મીને કહે મમ્મી બસ બધું સારું છે, પણ તારી યાદ આવે છે તું પેલો ઘરે શીરો બનાવીને આપતી હતી ને, શીરો ખાવાની ઈચ્છા થઈ છે. અરે બેટા મમ્મી ફોન મૂકું, સાસુ આવી ગઈ. મમ્મી ફોન મૂકું છું, સાસુ આવી ગઈ. અને ફોન મૂકી દે છે. સાસુ આવે છે. કલાવતીબેન કહે બેટા ઘરે મહેમાન આવવાના છે, જાણે તું પોલીસ વતી થોડું ફ્રૂટ લઈને આવ ને, હું સામાયિક કરવા બેસી જઈશ, પછી મહેમાન આવવાના છે. શ્વેતા ફ્રૂટ લેવા જાય. સાસુમાં કિચનમાં જાય. કિચનમાંથી બહાર આવીને સામાયિક કરવા બેસી જાય. સામાયિક કરવા બેઠે ને શ્વેતા આવે અને કહે મમ્મી સામાયિકમાં બેસી કે હા બેટા તારી માટે છે ને કિચનમાં કંઈ મૂક્યું છે. અને શ્વેતા કિચનમાં જાય. કિચનમાં એક ડબ્બો હોય, એ ડબ્બો ખોલે અને ડબ્બામાંથી શીરો નીકળે. શ્વેતા શીરો ખાય અને રડે, શીરો ખાય અને રડે. શીરો પતે અને નીચે લખેલું હોય શ્વેતા ભાભી હું તારી માં. એટલે મમ્મી 22 વર્ષ મોટી કરે, આખી જિંદગી આમાં રાખે. કદાચ મેં સાંભળ્યું છે સાસુ એટલે કોણ? સાસુ એટલે સુખેથી સાચવે, એનું નામ સાસુ. અને આ એવા સાસુ તમને મળ્યા છે. આવો સાસુ નહીં મમ્મી બનીને પ્રેમ કરો. વધારો થોડા પાછળ જજો, કે હવે લાડકભાઈ વહુ આવી રહી છે, જેને આખા ઘરને કદાચ કહેવાય કે દીવાર છે ને દીવાર, આ દીવાર તો ઈંટ બનાવે, ઘરને તો છે ને આ સ્ત્રી બનાવે, ઘરને તો આ વહુઓ બનાવે. એક બધી વહુઓ માટે પટ્ટી માટે તાળી વગાડજો. અને એનો લાડકભાઈ પ્રેમ જુદો. काले रात्रि कल्याणी तेरा देखो सासू बोलावे सीता आओ जो घरे लगावी जो के बराबर कोई नहीं एवरीवन के बराबर कोई नहीं ये काले रात्रि कल्याणी तेरी कोई कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं तेरी ममता से जो निकला है तेरा तो साथे कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं मेरी माँ के बराबर कोई नहीं. ક્યારે આનંદ આવે પતા હે? જ્યારે પ્રસંગમાં વહુ સાસુના વખાણ કરે અને સાસુ વહુના વખાણ કરે. આ કાર્યક્રમમાં નહીં, એમના ઘરે પણ જેટલી વાર હું જઉં ને, કોઈ પણ શબ્દ કે વાતચીત નીકળે એટલે મને કહે વિકી સર મારી સાસુ એટલે આ સુધીમાં શ્વેતાના જેટલા પણ તપ થયા, જેટલી પણ આરાધના થઈ, બધા પાછળ પડીને અમને હર્ષ કોનો? કે મારી સાસુ માનો. અને સાસુ માની એમને તો મને કીધું મમ્મી નો મારી. કે આ એક છે જેને પોતાના દીકરાને જીવનભર માટે તમને સોંપ્યો છે, પોતાના દીકરાને જીવનભર માટે તમને આપી દીધો. બાકી પોતાના દીકરાને કોણ છોડી શકે? એકવાર તિજોરીની ચાવી આપી સારી, પણ પોતાનો દીકરો જાનથી વાળો ના આપી શકે. બધી તપસ્યા પાર પાડી શ્વેતાબેનની. આમ ઘણીવાર વિહાનને થાય કે આખું ઘર મસ્ત છે, આમ દાદી ના હોય ને એટલે રાત્રે 12 વાગે આવો તો ચાલે, 1 વાગે પીઝા ખાવા ચલકે જો તો ચાલે, પણ આમ બધું ચાલે. પણ હવે દાદી 1-2 દિવસ ના તો ચાલે, પણ 50 દિવસ દાદી દૂર આમ ચાલે નહીં, આમ ગમે નહીં. અને રાજકુમારી શું કે નાની ભલે તમે નાના છો પણ તમારું દિલ બહુ મોટું છે. આવો બંને આવો એક સાથે. અને દાદી માં નાની મામાને શું કહેવાય? નીચે બેસવાનું મન થાય, ઝુકેગા નહીં. હા अपने तो अपने होते हैं अपने तो अपने होते हैं बाकी सब सपने આટલું નહીં દોડવાનું. होते हैं अपने तो अपने होते हैं अपने तो अपने होते हैं. અરે વાહ, જુઓ. ઓ પ્રસંગ એટલો અદ્ભુત અને લોકોને આનંદ પણ અદ્ભુત. પેલા બેનને બોલાવજો ને, દીવાના મોટા જમાય અને એની પછીનું સ્થાનો નાના જમાય.
ના જમાઈ કેવા લાડકભાઈ આમ મારવાડીમાં કહેવત છે મારા લગ્ન એમ હું ગુજરાતી પણ લગ્ન મારવાડીમાં થયા તો વારંવાર મને મારવાડી સમાજમાં ટોન મારે મને કે તને થા પડે કોઈ કરે હું કહ્યું તો મને કે તને થાય કોઈ તો કે જમાઈ વાસ્તે હે ને હાઉ જમાઈ વાસ્તે હાઉ ઉપર જઈને પાછા આવે હવે મેં ગુજરાતીમાં કહું તમને હવે ગુજરાતીમાં સાંભળજો જમાઈ માટે સાસુ ભગવાન પાસે જઈને પણ પાછા આવે એ જમાઈને કોઈ કઈ બોલી ના શકે અને જમાઈ ઘરમાં આવે ને આખું ઘર ઊભું થઈ જાય એટલે જમાઈ ત્યાંથી ના આવે આમથી આવવું પડે અને જમાઈ આવે તો નાસ્તા આવે भव श्री अम्बव मंगल भव कल्याण शुभम भव श्री अम्बव मंगल भव शुभम भव श्री अम्बव मंगल भव श्री अम्बव मंगल भव कल्याण भव निवाणी जानी वीर नवारस करे निवाणी जानी वीर नवारस करे सफल श्रीकारो जय जयकार सफल श्रीकारो जय जयकार सफल श्रीकारो जय जयकार सफल श्रीकारो जय जयकार જ્ઞાનના કલશ ભરી આત્મા સમતા રસપૂર્ણ પરમાત્માનો પક્ષ પરમાત્મા સ્વયં સૌથી ઉપર પણ ઇતિહાસ સાક્ષી છે કે સારી ભદ્રથી લઈને સંપ્રતિ મહારાજા અને આદિનાથ ભગવાનથી લઈને મહાવીર સ્વામી ભગવાન માતા પિતાના હુકમને નહીં ભૂલ્યા કલિકાળ સર્વ ધ્યાનચંદ્રાચાર્ય મહારાજ જેને કુમાર પર રાજાને તાળ્યા અકબર બાદશાહ રોજ 500 ચકલીની ચાંચ ખાતા હતા 500 ચકલીની અને એને આમ નાનો દીકરો રડે ને તો આખી સોસાયટીને ખબર પડે કોઈ રડી રહ્યું છે આમ ઘરની અંદર ઘરડા મા બાપ રડે ને તો રૂમની બહાર અવાજ નથી આવતો કે એમને કોઈ સાંભળનારું નથી નરેન્દ્ર મોદીએ જ્યારે નોટોના રંગ બદલ્યા ને નોટબંધી કરીને ત્યારે બધા બિઝનેસમેનના ચહેરા પર તકલીફ છવાઈ ગઈ હતી માયુસી વિચાર भगवानी है हे मगर जानी है धरती पे रूप इसलिए दादा की पहचान એક મિનિટ દીકો સીતાબેન કદાચ ખોટું લાગે મને ખબર નથી તમારી આ સાડી ભાડે છે કે પોતાની તમારી શરમાની કરે છે પણ આખી જિંદગી માએ છે ને ક્યારેય ટીસ્યુ કે રૂમાલ શોધ્યો નથી તમારી ગંદકી સાફ કરવા તો આજે એમના પગ છે ને તમારા કપડાથી સાફ થવા જોઈએ ટીસ્યુથી નહીં તારી તારી જોડકે બનાવજો 26000 ની સાડીથી પોતાની સાસુના પગ લૂછી રહ્યા છે વારે વાહ 57000 ની હશે ખબર નહીં કેટલી મોંઘી બંને હાથ ઉપર એક વાર जन्मदाता है जो हम जिनसे मिला हम गए जिनकी उंगली के बचपन चला कांधे पर बैठे जिनके देखा जहाँ जन जिससे मिला क्या बुरा क्या भला इतने उपकारी है क्या कहे ये बताना नादानी है धरती पे रूप कुछ विधाता की पहचानी है ये तो सच्ची है भगवान है કે આજે પ્રકાશભાઈ હતી તો પ્રસંગનો આનંદ કે અલગ હતો હવે પરિવારના જે સ્વજનોને આની પછી બોલાવીશ એટલે પધારજો પણ ખાસ ધ્યાન આપજો અહીંયા અનુમોદનાનો અવસર છે સાધુ જીવનની સાધના કરીને આવેલા પૂજ્યશાળીના ભાવ કેટલા અદ્ભુત છે જેમને 113 કલ્યાણક ભૂમિની સંસ્થા કરી તરત જ આવીને ચોમાસું કર્યું ચાતુર્માસ પછી તરત જ ઉદ્ધાર કરી પોતાના શરીરના કર્મોના ભૂકે ભૂક્કા બોલાવી દીધા એકવાર બંને હાથ ઉપર કરીને તાળીઓથી આપણે કલાવતી બેન તપસ્વી રત્નને વધાવીએ અને બોલીએ તપસ્વી તપસ્વીનો जय जयकार ओ आही रे माही रे तेरे बिन में तो अधूरा रहा
माई रे माई रे तेरे बिन मैं तो अधूरा कैसे जीना जीना रे उड़ा उड़ा माही तेरी छोड़ बताओ दानवी बताओ मारे वाह अद्भुत दृश्य मारी मम्मी का जीवित महोत्सव उड़ा उड़ा माही तेरी छोड़ रे माही रे माही रे तेरे बिन मैं तो भूला रहा माही रे मुझसे रोते मेरी परछाई तेरा प्यार माही एक बार तालियों से बजा दो અને તમારા માતા પિતાને યાદ કરજો તમારા માતા પિતા કલાવતી બેન આ ઉપર જો હા 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 ભગવાનની બેન આવો મંડળ દીકરાઓ એક માં બેટા एक दिन चंपू गलेगी तेरा सितारा हुआ माही रे तेरे बिन में तो अधूरा माही रे मुझसे रोक मेरी परछाई तेरा ख्याल माही ના બેન મર્યાદા અંદર દેખ પર આવી જાઓ મારે દીદી जीना जीना रे पूरा पूरा અરે પણ ઘોડામાં ભરો तेरी चूनरी अद्भुत आनंद कि नींद अपनी बुलाकर सुलाया हमको आंसू अपने गिराकर हंसाया हमको कभी दर्द मत देना उस भगवान की तस्वीर को भगवान भी कहता है माँ बाप जिसको गणपति बाप्पा અને કાર્તિક વખતે પરીક્ષા થાય કાર્તિક પોતાનું વાહન લઈને નીકળી જાય તો પેલા ગણપતિ બાપ્પા પોતાના મા બાપને 3 પ્રદક્ષિણા આપી દે અને કહે દે મારા ચાલાધામ થઈ ગયા તમે પદ્માવતી માતાને અને મણિભદ્રવીને ધૂપ એકવાર નહીં કે તો ચાલશે પણ દર દિવાળીએ પોતાના મા બાપને એક નવા કપડા અપાવશો પેલા મણિભદ્રવી તમારાથી વધારે ખુશ થશે કે વાહ ઘરના ભગવાનને તમે ખુશ રાખ્યા ને હું એમને ખુશ છું મને ખબર નહીં કે ભગવાનની સેવા કરવાથી મા બાપ મળે ના મળે પણ ગેરંટી 100% વિકિસનની છે કે જે મા બાપની સેવા કરે ને એને ભગવાન 100% મળી જશે ભગવાન અવશ્ય મળી જશે અદ્ભુત બધાના પ્રસંગને આપણે વધાવીએ અને આ પ્રસંગ સાથે એક ખાલી મારી રિક્વેસ્ટ છે પાછા થોડા ચોખા લેજો ભલે આપણી વચ્ચે નથી પણ જેને પ્રકાશ આખા ઘરમાં ફેલાવ્યો ને એ પ્રકાશ કાકાને તમે આખો પરિવાર એમના ફોટાને વધાવો આવો એકવાર વધારો બધા પછી પાંચે પાંચ અમારી નણંદ ભારતીબેન રંજનબેન રશ્મિકાબેન નૈનાબેન ને જયશ્રીબેન છોકરો સંદીપ અને તેજલ આવ્યા છે તૈયાર રહેજો અમારા ફુવા અનિલકુમાર ભીખાલાલ મનહરલાલ બીજા મનહરલાલ અને બિપિન કુમાર ચાર ફુવા તો આવ્યા છે ને હા 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 એક મને ખબર છે યસ પણ પહેલા સુનિલભાઈ ચિંતાબેન તપના વધારણા કરાવજો એક સરસ મજાનો પપ્પાનો ગીત બે લાઈન લેશે પછી બનાવજો આજો આજે પણ એમ લાગે કે આપણી વચ્ચે છે આપણા બધાને આશીર્વાદ આપી રહ્યા છે આપણી જોડે ઊભા છે મારે તપમાં સપોર્ટ મારા પપ્પા એટલે સસરાનો હતો અને મારા જેટલા પણ તપસ્યા થઈ બધી તપસ્યા મારા સાસુ અને સસરાએ પૂરી કરાવી આવું તો કશે સાંભળવા મળે એકવાર તાળીઓ થઈને જોડી જોડતી વાગવી જોઈએ કે આવો પરિવાર બધે મળી જાય ને તો આ હા હા પરિવાર સ્વર્ગ બની જાય અદ્ભુત મજાનો આનંદ લઈએ અને પ્રકાશભાઈ આપણે વધારીએ
ओ चंदा की चांदनी पापा, सूरज की रोशनी पापा, धरती का नीरज पापा, अंबर से ऊंचे पापा, पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है, पापा तो मेरे भगवान है, पापा से मेरी पहचान है। ઓહો સમય આપણી પાસે ઓછો છે, સવા 12 થયા છે. મને કીધું છે 1:39 છોડી દેવાના. હવે આપણી પાસે 1.5 કલાક જ પ્રસંગનો છે. 1.5 ઘંटे में मतलब 1.5 કલાકમાં પ્રસંગને આપણે વધાવશું, પણ 1.5 કલાક નહીં લઉં, 20 મિનિટ બાદ આપણે પ્રસંગને પૂરો કરશું. જેને પણ વ્યવહાર કરવો હોય, માલા પહેરવાની, કવર આપવાનું હોય તો એમને મને કાલે રાત્રે જ કીધું એમની બાધા છે, તમે મને આપી શકો છો. જેને પણ જે આપવું હોય, સોનાની ચેન, સોનાની વીંટી, કવર, હું બધું લઈશ. પણ મારો પણ ત્યાગ છે કે મારા ઘરમાં 23 દીક્ષા થઈ છે. કલ્પનાબેન મખાડિયા દેખાતા નથી, આવ્યા છે કે નથી આવ્યા? હા, આવ્યા હોય ને જો વાપરવા ગયો ને પાછા બોલાવજો, મને કલ્પનાબેન મખાડિયાના દર્શન કરવા છે. કલ્પનાબેન મખાડિયા, વાહ વાહ, ખૂબ ખૂબ અનુભવ છે આ ઠાકોરબેન અને કલ્પનાબેન. વાહ, આવો, ખૂબ ખૂબ અનુભવ છે. બતાવો, ચલો તપસ્વી બેને. हो तपस्वीनो मुखड़ो सौ जोवा तरसे दबाई। तपस्वीनो आहा। सौ जोवा तरसे કાકી બકરી જો નાચે છે. तपस्वीनो मुखड़ो सौ जोवा तरसे तपस्वीने जोड़ा हम हैया हर के तपस्वी बनवा हर का तोड़ जरबती रे रूप तुम सासन रे आगारे तपस्वी. ચલો પધારો. ખૂબ ખૂબ અનુભવના ધન્યવાદ. વાહ રે વાહ, દેરાણી જેઠાણીના પગ, વાહ. આ તો એક પ્રેમ કહેવાય કે દેરાણી જેઠાણીના પગ. तेरे जैसा यारी कहाँ ऐसा याराना याद करेगी दुनिया तेरा मेरा फसाना तेरे जैसा यार ચલો આવો. હવે અમારી ભાઈઓ ભાઈના તપસ્વી अमर हो मेरी जिंदगी वीर निवानी जानी वीर नवारस करे कमाल रे वीर जानी वीर नवारस करे कमाल तपस्वी तारो नहीं बेकार तपस्वी तारो नहीं बेकार तपस्वी तारो नहीं बेकार तपस्वी तारो नहीं बेकार नारा ये तुम्हारे तप धर नारा मेरे बचनों ने वर नारा ये तुम्हारे तप धर नारा कोई शासन सरकारा तारा ચલો સરોજબેન, ચેતનાબેન ને દીપિકાબેન બેન બનેવી. વસંતકુમાર, રાજકુમાર ને અનિલકુમાર, રાજુકુમાર ને અનિલકુમાર. કે ભાઈ સરોજબેન, ચેતનાબેન ને દીપિકાબેન નો નિકુંજભાઈ, દીપિકભાઈ નો દીકરો નિપુણભાઈ આવી જાઓ. બેન બનેવીનો પરિવાર કેટલો મોટો અને અમારા કોઈનું એવા બેનના હેડ જેવા ઘરના તમારા વગર ઘર ચાલે નહીં સાંભળી હતું. એકવાર હસતા હસતા મારી સાથે हो मेरे बचनों ने वर नारा तुम्हारे तप धर नारा मेरे बचनों ने वर नारा तुम्हारे तप धर नारा ओ दिन शासन सरकारा तारा जन्मन नहीं बेकारा तपस्वी प्यारा. ખાજો સુરેશ કાકા, એકદમ ખાસમ ખાસ આવી જાવ. એક ફેમિલી ફોટો. બોલો મની, બોલો ઘી,
મની કાકા હસતા કે બધી રદ્દી કરતા નથી ને? હા હસો. હા રદ્દી કરતા ના હોવી જોઈએ. બોલો ઘી. ચલો સુરેશ કાકાને ફોન કરો ને. આઈફોન વાપરે કે સેમસંગ? બોલો ને ક્યાં ગયા? સુરેશ કાકા આવજો. तपस्या करता करता हो किरण का ढोल बजाया हो ढोल बजाया का ढोल बजाया ढोल बजाया ढोल बजाया का ढोल बजाया तपस्या करता करता આવો આપણે શ્વેતાબેનની સ્પીચ સાંભળીએ અને પછી એક એક અમારા કલાવતી બેનની બહુ શ્વેતાબેનની સ્પીચ હું સોહિલભાઈને કહીશ 2 મિનિટ આગળ વધારજો. સોહિલભાઈ તરત જ સ્પીચ પછી બધા ઉપર આવજો. એની પહેલા સ્ટેજ પર કોઈ આવતા નહીં. કલાવતી બેને જીવનમાં 1.5 માસિક તપ, 45 આગમ તપ, 11 ગંધર્વ તપ, 9 પત્ની ઓલી, 10મી પાંચમ શાંતિનાથ ભગવાનનું તપ, 24 ભગવાનના એકાસના, 108 કલ્યાણ, ચોમાસુનું ઉત્થાન કર્યું. પછી આવજો. ચલો થઈ ગયું. ચાલો થઈ ગયું કે ને થઈ ગયું. ફોટો પાડ લે જલ્દી. બસ એ બસ પાડે. ચાલો અહીંયા સામે જોજો. બસ ચલો થઈ ગયું. ચાલો ચાલો ચાલુ કરો. અહીંયા લે અહીંયા. શાંતિ સાંભળો. બોલો શ્વેતાબેન. પ્રણામ જય જીનેન્દ્ર. પ્રણામ જય જીનેન્દ્ર. શ્રી આદિનાથાય નમઃ, શ્રી શાંતિનાથાય નમઃ. અમારા હૃદયરૂપી મન મંદિરમાં હર્ષ સમાન આનંદની ઉર્મી દિન બદિન વધતી જાય છે. તમે ઉદ્દાન તપ પૂર્ણ કર્યું, તમે મોક્ષની માળ પહેરી. તમારી ખાસ ખાસ અનુમોદના, તપસ્વીનો જય જયકાર. મોક્ષ માર્ગનું પ્રથમ પગથિયું એટલે ચારિત્ર માર્ગની અનુભૂતિ એટલે ઉદ્દાન તપ. મોટી ઉંમરમાં તમે કરી સાધના, ઉપાસના, પ્રાર્થના નું આસ્થા કેન્દ્ર એટલે ઉદ્દાન તપ. મેરુ જેટલું પુરુષાર્થ કરી તમારો તપ પૂર્ણ કર્યો. હવે આવી ઉદ્દાન તપના વધામણાની ઘડી. હું તો પોકારું છું ઘડી ઘડી. મુક્તિ કી મશાલ जैना का जामा, मधु मैत्री की माला, तपस्वी की व्यवच करने की भावना. सौने जैनी सुंदरता, तपनी तेजस्विता, दर्शनीय उद्दान तपनी भव्यता. મમ્મીના જીવનનું એક અનોખું અવસર, ઉત્કૃષ્ટ અનુષ્ઠાન, વીરતી ધર્મનું રથ પામ્યું, સર્વ જીવોને આપે અભયદાન. એવો તપનું નામ ઉદ્દાન તપ. ઉદ્દાન તપ. તમે 49 ડેઝ સંસારને છોડી તર્ક માર્ગમાં જોડાઈ ગયા. તમારા ઉદ્દાન તપનો પ્રકાશ ચારે કોર પસરી ગયો હતો. ચંદ્રની કલાથી જેમ વધે છે તેમ પણ તપ કલાથી વધ્યો. મોક્ષની માળ સુધી તમે સોહિલની જેમ આગળ વધતા ગયા અને સૌને આશ્ચર્ય કર્યા. તમારા ઉત્તમ તપના ભાવ વિમાન સમાન હતા અને મક્કમતાથી પરિપૂર્ણ કર્યું. અને શ્વેત વેશધારી સાધુ સ્વાધીની નિશ્રામાં સમ્રાટ અજીત શેખર મહારાજ સાહેબજીના આશીર્વાદથી તમારું તપ નિર્વિઘ્ન પૂર્ણ થયું. અમોને તમારા પર ગર્વ છે. તમને સલામ કરવાનું મન થાય છે. તમારી આંખોમાં મોક્ષમાળાની પ્રત્યે અમી વહેતી હતી. મોક્ષમાળ સુધી પહોંચતા તમે ખૂબ પ્રયત્નો કર્યા. નિશ્ચિત તમારું લક્ષ્ય મોક્ષમાળ તરફ વધતું ગયું. તમે રોજ 100 વર્ષનો કૌશક કર્યો. તેને ધ્યાનમાં ધરતા તમે મોક્ષમાળને પૂર્ણ કર્યું. તમે અક્ષય પદને પામ્યા. તમારો જય જયકાર. સોહિલ વિવાન કહે છે તમે ઉદ્દાન તપનો ચણા, અમે કરીએ તમારી તપની અનુમોદના. પ્રણામ. સરસ નાઈસ. ચાંગલા. આમસી મુંબઈ બધા લોકો બેઠા છે. એક સરસ મજાનું પદ અહીંયાથી લઈએ. કદાચ 5 મિનિટ પછી સ્વામી વત્સલનો લાભ આપજો, પણ મારી જોડે 2 મિનિટ તાળી બધા વગાડજો. કે આપણે કેરીની સિઝનમાં 4 મહિના જ કેરીનો રસ ખાઈએ, પણ 12 મહિના જે નેમ રસ ગાજતો હોય ને એ નેમ રસ આપણે ગાઈ લઈએ એકવાર. આવો બધા મળીને. સંસારથી વિરતિ રખનો
गिरिरायनी मुक्ति पथनो संसार की मिलती रखो गिरिरायनी मुक्ति पथनो सत्यराय की एक मारो आधार की एक बलिया ये बले बरसी મમ્મી જોડે આનંદ જો આનંદ હજુ હાથ કરીને ચાલુ સજાવટ લાગે जय गणो गिरनार जय गणो गिरनार रविनाथ गिरि गिरनार जय गणो गिरनार जय गणो गिरनार जय गणो गिरनार रविनाथ गिरि गिरनार जय गणो गिरनार वंदन 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 रविनाथ देव ભગવાન એવા ગમી ગયા કે કલ્યાણે ભૂમિની સ્વચ્છતા કરી, ચોમાસું કર્યું, ઉમદાન કર્યું અને હવે રોજ જીતેગ્રવાડીની સામે શાંતિનાથ ભગવાન પાસે જઈને શું બોલો તમે? તું ખૂબ મને ગમે છે મારા વાલા પ્રભુ મારા દિલમાં તું રમે છે કામણગારા પ્રભુ જોઈ તારા રહીતો મન ગેલું બનો જોઈ તારા રહીતો મન ગેલું चुपके कहूँ छू तारी मने गावे छे पारवाला प्रभु तपस्वी ने वंदन 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 हो आस्तन से परमात्मा आत्मे परमात्मा संगदियो तेरा हर એ અંતિમ ચાલ લઈને લેતે અને આ જે ચાલ લઈને લઈએ છે ને એ પરિવારની દીકરી અમીબેનને આપણે સમર્પિત કરીએ એમનું ફેવરિટ ગીત છે ચાલ લઈને સમજો દીકરી મમ્મીને શું કહે
अपनों का प्यार क्या कहना, क्या कहना। हाँ जमाया आ गया सोहेल भाई। एक दूसरे से आहा कहते विवाह। प्यार हम, एक दूसरे से ये बेकरार हम, एक दूसरे से आहा करते हैं प्यार हम, एक दूसरे से ये बेकरार हम, एक दूसरे के આ બધી બેટના દીકરા જમાઈઓ દીકરા અજબ ધૂન અરે અમને લાગી, આ ધૂન મારો આત્મ ગયો જાગી રે, આ ધૂન મારો આત્મ ગયો જાગી રે, અજબ ધૂન અરે અમને લાગી, અજબ ધૂન અરે અમને સોહેલ ભાઈ કેમ એમને કેમ બોલાવે તમે ફ્રેન્ડ્સ છો? હા તો એ આવે પછી જ આગળ આવો, એકવાર બોલાવો. તમારી માટે तेरे साया भी कहा, એકવાર આમ કરો આમ. तेरे साया સંગીત બાકી છે મોટો. વિહાન તો વિહાન કહેવાય નહીં, આપણે આજે જ છોકરી શોધી દો. વિવાન નામ છે. હા વિવાન તો આગળ વારવા નથી ને વારે સરસ મજાના પ્રસંગને આનંદ લઈ રહ્યા છે બધા. ફોટો માટે બતાવો. એક સરસ મજાનો પદ અહીંયાથી લઈએ આપણે બધા. સિદ્ધાર્થ શિખરે દીવો રે આદેશો રડેલો. શું વાત કરો? ચેન્નઈ થી બહુ લાવવાનો છે વિહાન. વિવાન ભણવા ગયા તો ચેન્નઈ બહુ નથી લાવવાનો. ચલો અંતિમ ગીત છેલ્લું પદ એ લાસ્ટ લાઈને એકદમ પરફેક્ટ બજના चाहिए. સિદ્ધાર્થ શિખરે દીવો રે આદેશો રડેલો. આદિના દાદાની કૃપાથી સરસ મજાનું આ તપ થયું બરાબર. અને બધી નણંદો આવી છે. આવો ભવ્યેશ્વર પ્રેમ આવો. ભવ્યેશ્વર પ્રેમ આવો. Thank you.
બહુના વિરોધ પક્ષ આવી રહ્યા છે. આ પ્રેસ છે દેશમાં નરેન્દ્ર અને અમારા વીરેન્દ્ર, મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર, અમારા વીરેન્દ્ર. સોહેલભાઈ અંતિમ ગીત આખું શેર બજાર આવી ગયું. બધાનો શેર બજાર. 1 2 3 શ્વેતાબેનની બહેનો આવો. વારે વાહ. લાયકભાઈ બહેનો, મમ્મીનો નનિયાળ પક્ષ, મોસાળ પક્ષ, કલાવતી બહેના નનિયાળ પક્ષ. ચલો પધારો. અંતિમ શ્વેતાબેનની બહેનો માટે બી લાઈન. હા, અને પછી આપણે સર્વ મંગલ. હા, એ કોણ કહો મને કહો તો ખબર. મામાજીની દીકરી. વારે વાહ. કેટલા પ્રસંગ, કેવો અદ્ભુત કે બધા બધા. હા, પપ્પાની બહેન. વારે વાહ, વારે વાહ. ચલો ફોટો પછી હવે શ્વેતાબેનની બહેનો આવે. आप ग्लास गिरना गिरना है 20-30 ग्लास इधर पड़े हुए हैं. फूलों का तारों का सबका कहना है, तब लेना हुआ फूलों का तारों का सबका कहना है, ओ भाई साधु भाई सारी उम्र हम संग रहना है, फूलों का तारों का सबका कहना है. मम्मी को प्यार मिलेगा. मामा श्वेताबेन का मामा. खूब खूब अनुमोदना. અમારો લાડક વાયો અને સૌથી જૂનો સંબંધ એવા સોહિલભાઈ, કલાવતીબેન, પ્રકાશ કાકા, ખાસ કરીને અમારો વિમાન અને શ્વેતાભાભી કે આપણે વિકીસર સિવાય કોઈને પણ બોલાવવાના નહીં. અને પ્રસંગમાં આનંદ આવ્યો. ચોથો પ્રસંગ આ પરિવારનો કરવાનો લાભ મળ્યો. ભગવાનની આજ્ઞા અને શાસ્ત્રોમાં જે શબ્દ લખ્યા છે એમાં કંઈ પણ ભૂલ ચૂક થઈ તો મિચ્છામી દુક્કડમ. પરમાત્માની આજ્ઞા અને શાસ્ત્રોના શબ્દો કશે પણ તમને ખોટા અપાયા તો મિચ્છામી દુક્કડમ. સૌ પધારો. પુણ્યશાળી કાકા આવો.
સરસ સુરેશ કાકા આવી ગયા છે. સુરેશ કાકાની લતાબેન ક્યાં ગયા? આવી ગયા. એ પણ આવી ગયા છે. સરસ મજાના પ્રસંગને આપણે વધાવીએ. બધા જ પુણ્યસ્થલી ભક્તિનો લાભ આપી દેજો. આ વિવાનના ફ્રેન્ડ્સ આવ્યા છે. આમ વિવાનના બધા ફ્રેન્ડ્સ એટલે કેવા કે ભાભી દીક્ષાર્થી જેવા, ક્યારે હોકા પાર્લરમાં જાય નહીં, ક્યારે કોલેજમાં આમ તેમ ફરે નહીં, અને બધા એકદમ સંસ્કારી એવા વિવાનના ફ્રેન્ડ છે. પણ વિવાન નથી. અચ્છા, વિવાન અહીંયા જ છે. આવો વિવાનના ફ્રેન્ડ બધા લોકો. દોસ્તી કેવી વિવાનના ફ્રેન્ડ? મારે વાત. બે જણ ચશ્મા પહેરીને એક જણ બોડી વધારે. હા, આવો આવો. લગ્ન થઈ ગયા? થઈ જશે, ચિંતા નહીં કરો. મેં માઇકમાં બોલ્યો ને, હું પેલા મોબાઈલ વાળાને સાવધાન કરો. પાછળ બધા દીકરાના હાથમાં મોબાઈલ છે. કોના રમકડા છે? બધા જેના જેના રમકડા છે મોબાઈલ લઈ લો બધાના હાથમાંથી. કલાવતીબેન, પ્રકાશભાઈ, અમારો લાડકવાળો પરિવાર, સૌને હાથ જોડીને વિનંતી કરી છે, બધા સરજી ભોજન સાગરની ભક્તિનો લાભ આપજો. અને જે પણ પુણ્યશાળી બહુમાન કરવામાં, ફોટો લેવામાં, આદર કરવામાં બાકી રહી ગયું ઉપર બધા તમારા સૌનો ખૂબ ખૂબ આભાર. અમારા દિલીપભાઈ દિલવાલા, આમ કહેવાય કે પ્રકાશભાઈની સામે, દિલીપભાઈની સામે આ સોહિલ, આ અમી, આ બધાનો જન્મ થયો એવા અમારા દિલીપ કાકા પૂરો કરીએ છીએ. સર્વ માંગલ્ય માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માનમ જૈનમ જયદી શાસન. खूब खूब धन्यवाद प्रशांत भाई, दादा एंड साउंड, पूरी टीम, आपका बहुत धन्यवाद. हमारे राकेश भाई संगीतकार जो इतने दूर से आए, बहुत बहुत धन्यवाद. आपकी आवाज में सरस्वती माता की कृपा है, बहुत बहुत धन्यवाद. आमे कसे જીતેકરવાડી માં આમને જોયા છે. અમારે હા, આમ કોરિડોર કહેવાય અમારા જીતેકરવાડીનો, આખું જુનાગઢનો એવો અમારા વખારિયા પરિવાર. હા, અને એ પણ આવ્યા છે. ખૂબ આનંદ છે. ચલો, बहुत बहुत धन्यवाद. અમારા ફોટોગ્રાફરની પણ बहुत बहुत ધન્યવાદ. સવારના 8:15 આવ્યા છે. નિજી પણ ઉભા છે. ખરેખર તો તમને ધન્યવાદ કહેવાય કે 100 વર્ષની યાદો તમારા ફોટામાં તમે રાખો અને અમને આપો. એકવાર અમારા ફોટોગ્રાફર નામ શું છે? જતીનભાઈ, ચેતનભાઈ, ખૂબ ખૂબ અનુમોદના. અમારા કેક્ટસ વાળા ભાઈની પણ અનુમોદના. અમારા અશ્વિનભાઈના વાઈફ આવી ગયા છે, LIC વાળા, એમની પણ અનુમોદના. બધા બધા ખૂબ ખૂબ ધન્યવાદ. તમે બધા જમીને જજો, લગ્ન થઈ જશે, ચિંતા નહીં કરતા છોકરાઓ. અથવા દીક્ષાર્થી ગયા છે. સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સંસારથી વિરતિ રથનો ગિરનારથી મુક્તિ પથનો સથવાર છે એક મારો આધાર છે એક બસ નેમ 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 રસ ઓ નેમ 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 રસ ઓ નેમ 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 રસ ઓ નેમ 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 રસ. મારો પ્રેમ છે સોંપ્યું તને આજીવન જોઈ તને પહેલી જ ક્ષણે મોહાયું છે મારું મન ગિરનારી બ્રહ્મચારી જાઓ તુજ પર મારી મુક્તિનો વેશ ધારી રાજીમતી બનો તારી
गरे पगरे सानी गिरनार तो ए भूमि छे ज्યાં शिव बराज्यु अनंत अरिहंत सिद्ध मुनि तर्या धन्य बन्या साधु संत गिरनार तो ए भूमि छे ज्યાં शिव बराज्यु अनंत अरिहंत सिद्ध मुनि तर्या धन्य बन्या साधु संत नेमीनो हाथ जाली बनु प्रशम व्रतधारी रैवतनो साधु भावी हवे बनवो मुक्तिगामी प्रभु ने मनो गिरि हे मनो मारे बनवो छे वारस सतवार छे एक मारो आधार छे एक बस नेम 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 रस नेम 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 रस संसार थी वीरती रथनो गिरनार थी मुक्ति पथनो सतवार छेक मारो आधार छेक बस नेम 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 रस ओ नेम 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 रस नेम 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 रस नेम 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 रस तपस्या करता करता हो के डंका जोर बजाया हो तपस्या करता करता हो के डंका जोर बजाया हो जोर बजाया जोर बजाया जोर बजाया जोर बजाया डंका जोर बजाया तपस्या करता करता हो के डंका जोर बजाया हो तपस्या करता करता हो के डंका जोर बजाया हो जमना तप केरा करता शासन सोह चढ़ाया हो तू जमना तप केरा करता शासन सोह चढ़ाया हो वीर्य उल्लास वधे तेन कारण वीर्य उल्लास वधे तेन कारण कर्म निर्जरा पाया तपस्या करता करता हो के डंका जोर बजाया हो तपस्या करता करता हो के डंका जोर बजाया हो सिद्धी आणि माल दिमाजिक तिम लब्धी अडवीसा हो
अड़सिद्धि अणिमालदिमादिक हिमलब्धि अड़वीसा हो विष्णु कुमारादिक पर जगमा विष्णु कुमारादिक पर जगमा पामत जयत जगिसा तपस्या करता करता हो कि डंका जोर बजाया हो तपस्या करता करता हो कि डंका जोर बजाया हो गौतम अष्टापद गिर चढ़िया तापस आहार कराया हो गौतम अष्टापद गिर चढ़िया तापस आहार कराया हो ये तप कर्म निकाचित तप वे ये तप कर्म निकाचित तप में क्षमा सहित मुनिराया तपस्या करता करता हो कि डंका जोर बजाया हो